ઘણા લોકો માટે વજન વધારવું એ પણ એક મોટો પડકાર હોય છે. જેટલો કોઈના માટે વજન ઘટાડવાનો વાત ખાલી દેખાવની નથી, પણ ઓછું વજન ક્યારેક સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં સમજીએ કે હેલ્ધી રીતે, સાચી સાયન્ટિફિક રીતે વજન કઈ રીતે વધારી શકાય. હવે વજન વધારવાની વાત આવે એટલે સૌથી પહેલો વિચાર શું આવે કે બસ ગમે તે ખાઓ, કેલરી વધારો. મતલબ કે બર્ગર, પિઝા જે મનમાં આવે એ ખાઈ લેવાનું. પણ શું આ રીત ખરેખર સાચી છે? ના, બિલકુલ નહીં. આ સૌથી મોટી ભૂરોમાંથી એક છે. જંક ફૂડ ખાવાથી વજન તો કદાચ વધી જશે, પણ એ હશે બિનઆરોગ્યપ્રદ ચરબી. અને આનાથી લાંબા ગાળે હાર્ટ પ્રોબ્લેમ્સ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ વધે છે. એટલે કેલરી ક્યાંથી આવે છે એ બહુ જ મહત્વનું છે. તો હવે આપણે મૂળ વાત પર આવીએ. વજન વધારવાના બે રસ્તા છે. એક જે શરીરને નુકસાન પહોંચાડે અને બીજો જે શરીરને મજબૂત બનાવે. આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, ખોટો રસ્તો એટલે કે જંક ફૂડનો, એનાથી શરીરમાં માત્ર ચરબીના થર જમા થાય છે. જ્યારે સાચો રસ્તો છે પૌષ્ટિક આહારનો, જે સારા મસલ્સ બનાવે છે, શરીરમાં તાકાત વધારે છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? વજન વધારવાની પાછળ કોઈ જાદુ નથી, પણ એકદમ સિમ્પલ સાયન્સ છે. અને એનો આખો આધાર એક જ મૂળભૂત નિયમ પર ટકેલો છે. ચાલો જોઈએ કે એ નિયમ શું છે. આ નિયમને કહેવાય છે કેલરી સરપ્લસ. સાવ સાદી ભાષામાં સમજીએ તો આખા દિવસમાં જેટલી કેલરી બળે છે એના કરતાં થોડી વધારે કેલરી ખાવાની. બસ આટલું જ. આ વજન વધારવાનો પાયો છે. આના વગર વજન વધવું અશક્ય છે. તો સવાલ એ છે કે કેટલી વધારે કેલરી લેવી જોઈએ? ધીમે ધીમે અને સ્થિર રીતે વજન વધારવા માટે રોજની 300 થી 500 કેલરી વધારે લેવાનો ટાર્ગેટ રાખી શકાય. અને હા, યાદ રાખજો, આ બધી કેલરી હેલ્ધી ખોરાકમાંથી જ આવવી જોઈએ. ઓકે, તો કેલરી સરપ્લસનો નિયમ તો સમજાઈ ગયો. પણ હવે સવાલ એ છે કે આ વધારાની કેલરી લાવવી ક્યાંથી? કયો ખોરાક ખાવો? ચાલો હવે એક પાવરફુલ ડાયટ પ્લાન પર નજર નાખીએ. મસલ્સ બનાવવા માટે પ્રોટીન સૌથી જરૂરી છે. ફૂલક્રીમ દૂધ, પનીર, ઈંડા આ બધા પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. અને જે લોકો શાકાહારી છે એમના માટે તો દાળ, કઠોળ અને ખાસ કરીને સોયા ચંક્સ એ તો પ્રોટીનનો પાવરહાઉસ છે. વિચાર તો કરો, 100 ગ્રામ સોયા ચંક્સમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે. હવે વાત કરીએ એનર્જીની. શરીરને ચલાવવા માટે જે ફ્યુઅલ જોઈએ એ આવે છે કાર્બોહાઈડ્રેટ્સમાંથી. ભાત, બટાકા, શક્કરિયા અને ઓટ્સ જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ આખો દિવસ એનર્જી આપે છે. ફળોમાં કેળા અને કેરી પણ કેલરી અને પોષણ માટે બેસ્ટ છે. એક કપ ભાતમાંથી જ આરામથી 200 કેલરી મળી જાય. અને ત્રીજી મહત્વની વસ્તુ છે હેલ્ધી ફેટ્સ. દેશી ઘી, બદામ, અખરોટ અને પીનટ બટર. આ બધી વસ્તુઓ માત્ર કેલરી જ નહીં પણ શરીરને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. ખબર છે? ફક્ત 2 ચમચી પીનટ બટરમાં જ લગભગ 190 કેલરી હોય છે. સારું, ખાવા પીવાની વાત તો થઈ ગઈ. પણ શું ખાલી સારું ખાવાથી વજન હેલ્ધી રીતે વધશે? ના. શરીરે ખોરાકનો ઉપયોગ કેવી રીતે કરે છે એ નક્કી થાય છે કસરત અને આરામથી. તો ચાલો હવે એના પર ફોકસ કરીએ. આ વાત એકદમ ગાંઠ બાંધી લેવા જેવી છે. જો માત્ર કેલરી વધારવામાં આવે અને કસરત બિલકુલ ન કરવામાં આવે તો એ બધી વધારાની કેલરી મસલ્સ નહીં પણ પેટની ચરબી બનીને જમા થશે. કસરત જ નક્કી કરે છે કે વજન કઈ દિશામાં જશે. તો પછી કઈ કસરત કરવી? વજન વધારવાના લક્ષ્ય માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે વજન ઉપાડવાની કસરતો સૌથી બેસ્ટ છે. એનાથી મસલ્સ તૂટે છે અને પછી જ્યારે રિપેર થાય ત્યારે મોટા અને મજબૂત બને છે. દોડવા જેવી કાર્ડિયો કસરતો કેલરી બાળી નાખે છે. એટલે એને થોડી ઓછી રાખવી વધુ સારું. અને હવે સૌથી અંડરરેટેડ પણ સૌથી જરૂરી વસ્તુ, ઊંઘ. એક વાત હંમેશા યાદ રાખજો, મસલ્સ જિમમાં નથી બનતા. મસલ્સ રાત્રે ઊંઘમાં બને છે અને રિપેર થાય છે. એટલે દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી ફરજિયાત છે. એના વગર બધી મહેનત પર પાણી ફરી શકે છે. ઘણીવાર એવું બને કે સારો ખોરાક અને કસરત કરવા છતાં જોઈએ એવું પરિણામ નથી મળતું. એનું કારણ અમુક નાની ભૂલો હોઈ શકે છે. ચાલો એક નજર એ ભૂલો પર નાખીએ જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ 5 ભૂલોને ઝડપથી સમજી લઈએ. પહેલું, જમતા પહેલાં જ પાણી પી લેવાથી ભૂખ મરી શકે છે. બીજું, કેલરી પૂરી કરવા જંક ફૂડનો સહારો લેવો. ત્રીજું, કોઈપણ ભોજન છોડી દેવું. ચોથું, ઓછી ઊંઘ લેવી જે મસલ્સના વિકાસને રોકે છે. અને પાંચમું, વધુ પડતો સ્ટ્રેસ લેવો જે પણ આખી પ્રોસેસમાં અવરોધ બની શકે છે. તો આટલી બધી ચર્ચા પછી
ચાલો આખી વાતનો સાર કાઢીએ. સફળતા માટેના 4 મુખ્ય મંત્રો છે, જેના પર જ હેલ્ધી વજન વધારવાનો આખો પ્લાન ટકેલો છે. આ 4 નિયમોને બસ યાદ રાખી લો. પહેલું, જેટલી કેલરી બળે એના કરતાં વધુ ખાઓ. બીજું, એ કેલરી સારા અને પૌષ્ટિક ખોરાકમાંથી લો. ત્રીજું, મસલ્સ બનાવવા માટે વજન ઉપાડો. અને ચોથું, શરીરને રિકવર થવા માટે પૂરતો આરામ અને ઊંઘ આપો. અને છેલ્લે એક સૌથી મહત્વની વાત, ધીરજ. આ કોઈ 2-4 દિવસનો ખેલ નથી. આ એક લાંબી સફર છે. કોઈ પણ પ્લાનને ઓછામાં ઓછા 3 મહિના સુધી સતત ફોલો કરવાથી જ સાચા અને લાંબા સમય સુધી ટકી રહે એવા પરિણામો દેખાશે. તો આ બધી માહિતી સાથે હવે વિચારવાનો સમય છે. આ જ્ઞાનને હવે એક્શનમાં કેવી રીતે બદલવું? એક સ્વસ્થ અને મજબૂત શરીર બનાવવાની આ સફરમાં સૌથી પહેલું પગલું કયું હશે જેનાથી શરૂઆત કરી શકાય?